ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમે જોઈ શકો છો હું આવી ગયો છું મારી સાસરીમાં. અને સવારમાં મને મારા સાડુભાઈ લઈને આવ્યા છે રીંગણ વીણવા, અને જોડે જોડે મારા સસરા પણ આવ્યા છે. તો પરસેવો થઈ ગયો યાર. મારા હાડુભાઈ તો મને કોથરું ઉચકાયું બરાબરનું. અને રીંગણો યાર બહુ ખતરનાક રીંગણ હતી, મોટી ને તમે જોઈ શકો છો. કોથરાનો સારો વજન જ એટલો બધો હતો ને તે ઉંચકવાનું બહુ કાઠું પડતું હતું, અને હવે તો આગળ મારે ઉંચકવું પડ્યું. અને જોડે જોડે અમારા રોહિતભાઈનો સન ઓફ સેકન્ડ અચૂડો પણ આવ્યો હતો. પછી અમે રીંગણ વીણી રહ્યા એટલે અમે મારા સસરા કે આગળ આપણે કારેલીના વેલા છે તો કારેલી થોડા કારેલા પણ વીણતા જઈએ. પણ સારું કારેલો તો બધો પાકી ગયેલો હતો, અમે શેર લેટ પડી ગયા. કારેલા બધા પાકીને બિયારણ થઈ ગયેલું હતું. તો મિત્રો હવે વાડે ફેરતા જઈએ છે વેલા. અમુક કારેલા મળી જાય તો ખરું, બાકી તો હરે અને બહુ ગરમી લાગતી હતી. કોથરાનો વજન મારો હારો બહુ વધી ગયેલો, રીંગણ ભરેલા તે. હું પણ થોડું ડાફેરો મારતો હતો પણ મને નહોતા મળતા. પછી મારા સસરાએ એક બે જોયા વેલા, પણ બધા પાકી જ ગયેલા હતા. એક કંઈ કમ્પ્લીટ મળ્યું નહીં, બધા પાકી ગયેલા હતા. બરાબર છે. તો મિત્રો ફરી પણ ચેક કર્યું વેલા ઊંચા કરીને, તો એ કંઈ કારેલું મળ્યું નહીં, કારણ કે બધા કારેલો પાકી જ ગયેલો હતો ખેતરમાં. એટલે કોઈ વીણવા જાય નહીં, તો અમુક ટાઈમ કોક જાય એટલે એકદમ કોઈ વીણે નહીં એટલે પાકી જાય. બરાબર છે. ચાલીને થાકી ગયા. વરસાદ થોડો સાઈડમાં ચડેલો હતો પણ પડ્યો નહીં. બરાબર છે. ઉપર લગીને કોઈ જાય નહીં તો એટલે પાકી જાય. નીચે અમુક કારેલા પાકીને બિયારણ બધું પડી ગયેલું. હા શેઠ તોલી બોલીને વજન કલા જે હોય વજન સારું આ ઢૂસ્યું મધે બ્લોકમાં લીધું સારું. માથામાં નાકમાં બધે તો મિત્રો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ.